હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઊર્જા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। આપણે આજે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજમાં દાખલા નંબર 5 અને દાખલા નંબર 6નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે। 1 થી 4 દાખલા છે તે આપણી પ્લેલિસ્ટ ચેનલમાં તમને વિડીયોમાં મળી જાય। ક્વેશ્ચન નંબર 5 છે જે પ્રશ્ન નંબર 5 કે એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય અને બી કરીને પ્રશ્ન પૂછ્યો શું આ માપ નિયમિત બહુકોણનું અંતકોણ ન હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એનું સોલ્યુશન કરવાનું છે કે નિયમિત બહુકોણ। તો આપણને ખબર છે કે બહિષ્કોણનું માપ કેટલું આપી દીધેલું છે 22 અંશ। તો સૌથી પહેલાં લખી નાખવાનું બહિષ્કોણનું માપ કેટલું છે 22 અંશ। ઓકે 22 અંશ। ઓકે તો બહુકોણની બાજુઓની સંખ્યા શું બહુકોણની બાજુઓની સંખ્યા તો આપણે લખવાનું 360 થાય બહુકોણની બાજુઓના માપનો સરવાળો અને છેદમાં કેટલા લખવાના 22 કારણ કે 22 બાજુઓનું માપ છે। તો 360 ભાગ્યા 22 તો આપણે હવે 2 વડેનો ભાગ ઉડાય તો 180 ગુણ્યા 2 અને 22ના અવયવ પાડે તો 11 દુ 22 તો બબે ઉડી જાય તો વધ્યું શું 180ના છેદમાં 11। આપણે આન્સર શું મળ્યો અહીંયા 180ના છેદમાં 11 રાઈટ। આ કેવી સંખ્યા છે તો કે આ છે તે પૂર્ણ સંખ્યા નથી। આ કેવી સંખ્યા નથી પૂર્ણ સંખ્યા નથી રાઈટ। હવે બીનો જવાબ આપણે લખવાનો છે શું આ માપ નિયમિત બહુકોણનું અંતકોણ ના હોઈ શકે। તો આપણે લખવાનું કે બહુકોણના અહીંયા લખશું આપણે બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું હોય આપણને ખબર છે કે બહુકોણના બહિષ્કોણનું માપ 180 અંશ હોય છે। એમાંથી આપણે 22 અંશ શું કરવાનો છે માઇનસ કારણ કે કીધું છે કે આ નિયમિત બહુકોણ અંતકોણ ના હોઈ શકે। પહેલાંનું માપ કેટલું હતું 22 તો 180માંથી 22 અંશ જશે તો કેટલા વધશે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 158 અંશ વધશે। કેટલા વધશે 158 ઓકે। તો આનો પણ આપણે શું કરવાનું સૂત્ર લગાવવાનું કે બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર કેટલા અંશ તો કે 360 અંશ થાય બાજુઓની સંખ્યા છેદમાં કેટલા આપણે આવશે આપણે હમણાં શોધ્યા કેટલા શોધ્યા 158 અંશ। તો 158 આપણે છેદમાં લખી નાખવાનું। હવે તમારે શું કરવાનું 2 વડે ભાગાકાર કરી નાખ્યો અને અવયવ પાડો 180 ગુણ્યા 2 158 છે તો 79 એટલે કે 79 મલ્ટીપ્લાય બાય 2 બરાબર। હવે બબે ઉડી જાય તો આન્સર શું આવ્યો આપણો 180ના છેદમાં 79 અંશ। આ પણ કેવી છે એ પૂર્ણ સંખ્યા નથી માટે તે કેવો છે ના આ નિયમિત બહુકોણનું અંતકોણ ના હોઈ શકે। એ તમારે લખી નાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો એટલું તમારે લખવાનું છે। ક્વેશ્ચન નંબર 6 નિયમિત બહુકોણમાં અંતકોણનું ઓછામાં ઓછું કેટલું હોઈ શકે કેમ
બી પ્રશ્ન છે, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ કેટલું માપ હોઈ શકે? તો આપણને ખબર છે કે નિયમિત કોણ હોય તેની બાજુઓ કેટલી હોય છે? તો નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3. આખું લખવાનું, શોર્ટ ફોર્મ નહીં યુઝ કરવાનું. ઓછામાં ઓછી 3 હોય. ઓકે, 3 બાજુ હોય. ઓકે, તો સમબાજુ ત્રિકોણનું દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 60 હોય છે. આ તો ખબર છે કે સમબાજુ ત્રિકોણ હોય છે એ દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 હોય. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સાઠ અંશ છે. ઓકે, માટે લખવાનું કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું માપ ઓછામાં ઓછું કેટલા અંશ હશે? 60 અંશ હોય. બરાબર. હવે બી નો સોલ્યુશન, આ એનું હતું. હવે બીનું કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણને વધુમાં વધુ કેટલું માપ હોઈ શકે? તો આપણને ખબર છે કે એનું માપ કેટલું હોય છે? 180 હોય છે. નિયમિત બહુકોણનું પ્રત્યેક અંતકોણનું માપ પ્લસ નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું માપ અને બહિષ્કોણનું માપ બરાબર કેટલું હોય છે? તો આપણને ખબર છે કેટલા અંશ આવશે વિદ્યાર્થી મિત્રો? 180 અંશ આવે. ધ્યાન રાખવાનું કે નિયમિત બહુકોણનું પ્રત્યેક અંતકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ બરાબર કેટલા? 180 અંશ. તો આપણને પ્રત્યેક અંતકોણનું ઓછામાં ઓછું માપ કીધું છે ને, તો કેટલું હોય? તો ઓછામાં ઓછું આપણને 60 હોય. તો લખવાનું નિયમિત બહુકોણનું પ્રત્યેક અંતકોણનું માપ ઓછામાં ઓછું કેટલું? ઓછામાં ઓછું 60 અંશ હોય. કેટલું હોય? કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ હોય. ઓકે, હવે લખવાનું કે બહુકોણનું માપ વધુમાં વધુ
વધુ. તો 180 અંશ માઇનસ કેટલા કરવાના? 60 અંશ. તો 180 અંશ હતું તેનું વધુમાં વધુ માપ છે, 60 છે ઓછામાં ઓછું, તો 120 અંશ મળે. આ ઓછામાં ઓછું માપ બહુકોણનું ઓછામાં ઓછું માપ છે. અને રાઈટ, તો આ હતું આપણું ચતુષ્કોણની સમજનું દાખલા નંબર 3નું સ્વાધ્યાય 3.12નું સોલ્યુશન પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.